આ કંકોડા ધોઈને સમારી લીધા છે। હવે તો આ છેલ્લી સીઝન છે એ તેલ ગરમ થવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। રાઈ અને જીરું નાખીશું, હિંગ નાખીશું, ચપટી હળદર નાખીશું, આજે કંકોડા સમાર્યા છે એ નાખીશું આપણે, હલાવીશું, સ્વાદ મુજબ મીઠું નાખીશું, થોડી ખાંડ નાખીશું। હવે ઢાંકીને ચડવા દઈશું અને ઉપર પાણી મૂકીશું અને એકદમ સ્લો ગેસે ચડવા દઈશું। ઉપર પાણી મૂકીએ તો નીચે બળે નહીં એટલા માટે ઉપર પાણી મૂકીશું। હવે 7 મિનિટ થઈ ગઈ છે। આપણે લીંબુનો રસ નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, આપણે તમે જેવું તીખું ખાતા હોય એવું નાખવાનું, ધાણા જીરું નાખીશું, મિક્સ કરી દઈશું। હવે આપણે આ શાક છે એ આ રીતે કરી લેવાનું અને એમાં અંદર આપણે ચણાનો લોટ નાખીશું અને પછી ઉપરથી આપણે વાળી દઈશું એટલે ચણાનો લોટ બફાઈ જાય આ રીતે। પછી 2 મિનિટ પાછું આપણે ઢાંકી હવે આપણે બધું મિક્સ કરી દઈશું ચણાનો લોટ। તો હવે આપણું કંકોડાનું રોટલી બનીને તૈયાર છે। તો તમે પણ આ રીતે બનાવજો।